છોટુભાઈ વસાવાની ભરૂચ બેઠક પર સંભવિત ઉમેદવારી સામે સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપો કર્યા છે। મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે છોટુભાઈ વસાવા કંઈ જ નથી। મારી સામે ચૂંટણી ભૂતકાળમાં લડ્યા હતા, પરંતુ ત્રીજા નંબરે હાર્યા હતા। જનતાનો વિકાસ કરવો હોય તો છોટુભાઈ રાજ્ય અને કેન્દ્રની ગ્રાન્ટમાંથી પ્રજાને લાભ અપાવે। સાંસદ વસાવાએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો કે તાલુકા જિલ્લા પંચાયતમાં વસાવાની સત્તા છે અને પોતે ધારાસભ્ય છે, તો તેમના વિસ્તારમાં વિકાસ કેમ નથી દેખાતો। છોટુ વસાવાએ પહેલા પ્રજા માટે રચનાત્મક કાર્ય કરવાની પણ સાંસદ વસાવાએ સલાહ આપી। આદિવાસીઓનો વિકાસ કર્યો હોવાથી પ્રજાએ 5-5 ટર્મ ચૂંટીને મોકલ્યા હોવાનો સાંસદ વસાવાએ દાવો કર્યો। તો સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટર કચેરી પર પહોંચીને ધારાસભ્ય મહેશ વસાવા સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્ય મહેશ વસાવાએ ઢાકનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો છે। અધિકારીઓ અને ધારાસભ્યની તેમાં સાંઠગાંઠ છે। ચૂંટણી જાહેર થઈ હોવાથી પ્રજા પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન અને મોટી ધાડ મારી હોય તેવું ધારાસભ્ય દેખાડવા માંગે છે। થોડા દિવસ અગાઉ ડેડિયાપાડામાં ભારત સેવાશ્રમના છાત્રાલયમાં ડેડિયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ ચેકિંગ કરીને સંચાલકો પર દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને ધારાસભ્ય મહેશ વસાવા, અધિકારીઓ અને કારોબારી સમિતિના ચેરમેન સામે કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। તો બૌદ્ધ મિત્રાનંદ સ્વામીએ આક્ષેપ કર્યો કે 100 લોકોના ટોળા સાથે આશ્રમ પર આવીને તેમને ધમકી આપવામાં આવી હતી।